આજની વાર્તા ચુન્નુભાઈની ટ્રેન. એક હતા નાના નાના ચુન્નુભાઈ. ચુન્નુભાઈને ટ્રેન ખૂબ ગમે. આખો દિવસ ટ્રેનની જેમ પૂ છૂક 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 બોલતા જાય અને ઘરમાં ફરતા જાય. ના જમવાનું યાદ આવે ના ઊંઘવાનું. ચુન્નુભાઈની મમ્મીએ ચુન્નુભાઈને જમાડવા એક સરસ ઉપાય શોધ્યો. તમને વાર્તા સાંભળવી છે? ચુન્નુભાઈ ના ના કરતા પાછા ટ્રેનની જેમ ભાગવા લાગ્યા. મમ્મીએ પાછું ચુન્નુભાઈને કહ્યું, તમને ટ્રેનની વાર્તા સાંભળવી છે? ચુન્નુભાઈની ટ્રેનને બ્રેક લાગી. દોડતા દોડતા આવ્યા અને મમ્મીની બાજુમાં બેસી ગયા. મમ્મીએ ભોજનની થાળી લઈ વાર્તા કહેવાનું શરૂ કર્યું. એક લાંબી ટ્રેન હતી. તે કેવું બોલે ખબર છે? ચુન્નુભાઈ કહે, હા. તે પૂ છૂક 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 એવું બોલે. મમ્મી કહે, હા બરાબર. એમ કહી વાર્તા શરૂ કરી. મમ્મીએ કહ્યું, ચકો અને ચકી ટ્રેનના પહેલા ડબ્બામાં બેઠા. તમને ખબર છે ચકો અને ચકી કેવું બોલે? ચુન્નુભાઈ કહે, હા. ચકો અને ચકી ચી ચી બોલે. મમ્મી કહે, હા ખૂબ સરસ. એમ કહી પૂરી શાકનો પહેલો કોળિયો ચુન્નુભાઈના મોંમાં મૂક્યો. ત્યાર પછી વાંદરાભાઈ ટ્રેનના બીજા ડબ્બામાં બેઠા. તમને ખબર છે વાંદરાભાઈ કેવું બોલે? ચુન્નુભાઈ કહે, હા. વાંદરાભાઈ હુપા હુપ હુપા હુપ. બીજો કોળિયો ચુન્નુભાઈના મોંમાં. ત્રીજા ડબ્બામાં બેઠા પોપટભાઈ. પોપટભાઈ કેવું બોલે? પોપટભાઈ મીઠું મીઠું. ત્રીજો કોળિયો ચુન્નુભાઈના મોંમાં. ચોથા ડબ્બામાં બેઠા બિલ્લી માસી. બિલ્લી માસી કેવું બોલે? ચુન્નુભાઈ કહે, બિલ્લી માસી મ્યાઉ મ્યાઉ. ચોથો કોળિયો ચુન્નુભાઈના મોંમાં. મમ્મી કહે, પાંચમા ડબ્બામાં કોણ બેસશે? ચુન્નુભાઈ કહે, હું. મમ્મી કહે, ચુન્નુભાઈ કેવું બોલે? ચુન્નુભાઈ કહે, પૂ છૂક 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 છૂક. આમ ટ્રેનમાં ચુન્નુભાઈ, પ્રાણી અને પક્ષીઓ બેસતા ગયા. ચુન્નુભાઈ અવાજની નકલ કરતા ગયા. નકલ સાથે કોળિયો જમતા ગયા. ચુન્નુભાઈનું પેટ ભરાતું ગયું. ટ્રેનની સફર પૂરી થઈ. ચુન્નુભાઈ બોલ્યા, મમ્મી ટ્રેનને ઊંઘ આવે છે. ચુન્નુભાઈ પૂ ઘર ઘર કરતા સૂઈ ગયા.